નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, જીપીએસસી દ્વારા 323 જગ્યાઓ ઉપર એસટીઆઈની વેકન્સી ભરતી જાહેર કરવામાં આવી છે. હવે આ ભરતીની અંદર ઘણા બધા મિત્રોનો એક પ્રશ્ન હોય કે સાહેબ આ એસટીઆઈ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક, આની કામગીરી શું હોય? આ રાજ્ય વેરા નિરીક્ષક છે એ શું કામ કરશે, કેવી રીતે કામ કરશે? તો આવો દોસ્તો એના ઉપર વિગતવાર ચર્ચા કરીએ કે આની કામગીરી છે એ શું હશે. તો દોસ્તો, જોબ પ્રોફાઇલને સમજીએ એની પહેલા કે જીપીએસસીએ 323 જે જગ્યાઓ છે એના ઉપર આ ભરતી ઓલરેડી જાહેર કરી ચૂકી છે. ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે 3/10 થી આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે અને 17 ઓક્ટોબર એટલે કે 17/10/2025 સુધી આના ફોર્મ છે એ ભરાશે. સિમ્પલ છે, આના ફોર્મ આના સમય સુધી ભરાશે. બરાબર. ટોટલ જગ્યા કેટલી છે? તો કે સર 323 જગ્યા છે અને આ 323 જગ્યા જે અત્યારે આવી છે આ 2025 છે. હવે પછી નેક્સ્ટ એસટીઆઈની ભરતી 2029 ની અંદર આવી શકવાનો સંભવ છે. 2029માં આવશે ભાઈ. તો ત્યાં સુધી જો રાહ ન જોવી હોય, તમારે રાજ્ય વેરા નિરીક્ષક, તમે રેડ 2 મૂવી જોયું હશે, એવી જ રીતે તમારે આ જે સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ કહેવાય એની અંદર તમારે કામગીરી કરવાની થાય, સ્ટેટ જીએસટીની અંદર. તો આ જે કામગીરી છે આ કામગીરી ખૂબ જબરજસ્ત હોય છે. માન, મોભો અને રૂતબો આ ત્રણેય વસ્તુઓ છે તમને આ જોબમાં મળી જાય. બરાબર. બીજી વાત કે આ જોબ મેળવવા માટે મહેનત કરવી પડે અને મહેનત કરવા માટે તમારું 100%નું ડેડિકેશન જોશે, 100%નું ડિસિપ્લિન છે એ જોશે. એક વાત કરી લઈએ કે આની અંદર વય મર્યાદા શું હશે. જો ભાઈ આની અંદર જે છે એ 20 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે. 20 વર્ષથી લઈને 35 વર્ષ સુધી તમે અરજી કરી શકશો. વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે. કઈ રીતે? તો કે ભાઈ જે અનુસૂચિત જાતિના એસસી એસટી એસીબીસી ને 5 વર્ષ, એટલે એનો મતલબ થાય 35 + 5 વર્ષ. આ જે પણ છૂટછાટો છે એ મેક્સિમમ 45 વર્ષની મર્યાદામાં તમને મળશે. ક્લિયર? 45 વર્ષની મર્યાદામાં. બરાબર છે. એટલે આ છૂટછાટો છે એ તમને મળવા પાત્ર રહેશે. કોઈ પણ સ્નાતક, તમે ખાલી ગ્રેજ્યુએશન કર્યું હોય, તમે સ્નાતક છો, તમે ગ્રેજ્યુએટ છો, એટલે તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો. સમજ્યા? તમે ગ્રેજ્યુએટ છો, તમે સ્નાતક છો, તમે આ ભરતી માટે લાયક છો, તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો. આ રીતે તમારું આખું વસ્તુ છે. પગાર ધોરણ પણ ખૂબ સારો છે. તમે પગાર ધોરણ જોવા જાશો તો 5 વર્ષ સુધી તમને 49,000 રૂપિયા, 600 રૂપિયા, એટલે ઓલમોસ્ટ 50,000 રૂપિયાનો પગાર છે. આવડો સરસ મજાનો પગાર ફૂલ પે કરશે ત્યારે 8મું પગાર પંચાવશે, ત્યારે લગભગ તમારો પગાર છે એ 80,000 રૂપિયા જેવો પગાર ધોરણ એ તમારો થઈ શકે. બરાબર. હવે આટલી બધી વસ્તુઓ છે. ક્લિયર? આ પરીક્ષાની તમારી 2 પરીક્ષા હોય છે, પ્રિલિમ્સ અને મેઇન્સ. આ બધી વસ્તુ તમને ખ્યાલ હશે. પણ હવે જે મારે વાત કરવી છે કે આની જોબ પ્રોફાઇલ શું હશે. જોબ પ્રોફાઇલ એટલે કામગીરી શું હશે. ભાઈ જો ઇન્કમ ટેક્સ ઓફિસર હોય ને એવી જ રીતે તમારું કામકાજ આવે. તમે પણ સ્ટેટ ટેક્સ ઓફિસર, બરાબર છે, તમે પણ અહીંયા એક પ્રકારે જે એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરો છો. એસજીએસટી ડિપાર્ટમેન્ટ કહેવાય તમારો, એની અંતર્ગત તમે કામ કરશો. એસજીએસટી ની અંદર તમે કામ કરશો. બરાબર. તો આ વસ્તુ આવશે. જીએસટી ચોરી અટકાવવી એ તમારું કામ છે. જીએસટી સરકારને કેવી રીતે વધુના વધુ તમને મળે એ તમારું કામ છે. જીએસટી ઉપર જ તમારું આખું કામ છે. બરાબર. તો તમારી જે વસ્તુ મૂળ એ છે કે તમે જે આ વેપારીઓ જીએસટી રિટર્ન ભરે છે એ તમે ચેક કરવાનું હોય છે. તમને ડેસ્ક વર્ક પણ આપવામાં આવે. તમે એના રિટર્ન્સ જે ભરવામાં આવ્યા એ બરાબર છે કે નહીં એ વસ્તુ ચેકિંગ થાય. તમને માની લો કે કોઈ જગ્યાએ રેડ પાડવા જવાની છે તો રેડ પણ તમારે પાડવા જવાની થાય. તમારે એની તપાસ કરવાની થાય. બરાબર. તમારેનો જે ડેટા છે એ ચેક કરવાનો થાય. એનો જે દસ્તાવેજો હોય, જે પણ રેકોર્ડ છે એ બધા ચેક જે છે એ કરવાના થશે. તમારે ઇવન નોટિસિંગ અને હિયરિંગ, એને કોઈ પણ તમને શંકાસ્પદ એવું લાગે કે કોઈ વ્યક્તિ છે, કોઈ એવું પેઢી છે એ ટેક્સ ચોરી કરી રહી છે,
તો એના માટે સૌથી પહેલા શો કોઝ નોટિસ છે એ તમારે આપવાની થાય, એની નોંધ કરવાની થાય, બરાબર. ઘણી જગ્યાએ તમારે ઇન્સ્પેક્શન કરવા જવાનું થાય, ફિલ્ડ વિઝિટ છે એ પેઢીઓની કરવા જવાની થાય, બરાબર. તમારી સાથે સ્કોડ હોય, તમારી સાથે બીજા બધા લોકો પણ હોય, તો આવું કામ છે. એન્ટી અવિઝન સપોર્ટ હોય કે ભાઈ કોઈ જે ટેક્સ ચોરી કરે છે, SGST ચોરી કરે છે, તો એ SGST ચોરી છે એને પકડવા માટે તમારે એને સપોર્ટ કરવો પડે, એટલે કે તમારી ટીમને સપોર્ટ કરે, તમારે એને પકડવા પડે, બરાબર. તો એના માટે તમારું કામગીરી છે એ અહીંયા થશે, બરાબર. રિફંડ અને રિકવરી, કોઈ જે શંકાસ્પદ જે છે એવી ગતિવિધિઓ હોય રિફંડ કરવા માટે, કોઈ ખાલી ખોટી રીતે એ GST ની અંદર રજીસ્ટર્ડ થઈ અને ટેક્સ ચોરી કરતા હોય, અથવા તો ખોટી રીતે છે એ પોતાનું ટેક્સ ક્રેડિટ છે એ લેતા હોય, તો એની સામે છે એ લડવાનું કામ માટે, લડવો એટલે કે એની સામે સરકાર માટે તમારે કામ કરવાનું થાય, બરાબર. રિપોર્ટિંગ થાય, દર ત્રિમાસિક લેવલ ઉપર રિપોર્ટિંગ આવે જે છે એ બધું કરવાનું થાય. તો તમને 60 to 70% ડેસ્ક વર્ક હોય, બરાબર. 60 to 70% તમારું કામ છે એ વન ટાઈપ ઓફ ડેસ્ક વર્ક છે, અને એના બાદ 30 to 40% જે છે એ તમને એ ફિલ્ડ વિઝિટ કામ આપે, બરાબર. ઇન્સ્પેક્શન કરવા જવાનું થાય, રેડ પાડવા જવાનું થાય. ભાઈ હું તમને ચોક્કસથી કહીશ કે જે રેડ મૂવી છે ને, રેડ, આ એના જેવું જ કામકાજ છે, બરાબર. અને તમે હમણાં સાંભળ્યું હશે એ રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ GST ડિપાર્ટમેન્ટના દરોડા પડ્યા, તો એ દરોડા જે છે પાડવા માટે તમે એની અંદર સામેલ હોય, તમે જે છે એ આવું કામ જે છે એ કરવાનું આવે, બરાબર. હવે આના માટે તમને એ ટ્રેનિંગ પણ આપે, GSTના કાયદાઓને સમજવા માટે, GSTનું આખું કામગીરી છે એ સમજવા માટે, તમારે એ બેઝિક અકાઉન્ટિંગ કઈ રીતે થાય, આ બધી વસ્તુઓ માટે એ તમને ટ્રેનિંગ જે છે એ પણ આપે. એટલે તમે સિમ્પલી અહીંયા એટલું જ વસ્તુ છે આ ભરતીમાં કે અત્યારે તમારે 2 પરીક્ષા છે, એ 2 પરીક્ષા પાસ કરવાની આવે, એક પ્રાઇમરી પરીક્ષા અને બીજું હવે મેઇન્સ પરીક્ષા, બરાબર. અને એના બાદ તમારી જે ટ્રેનિંગ જે થાય, શું થાય, તમારી જે ટ્રેનિંગ થાય એ ટ્રેનિંગની અંદર તમારી કામગીરી છે એ થાય, ઓકે. તો એ ટ્રેનિંગની અંદર તમને સારામાં સારી કામગીરી છે એ આપવામાં આવે, બરાબર. અને એ કામગીરીમાં તમારે પાસ પણ થવું પડે, એ વસ્તુ પણ તમારે શીખવી પડે, એની એ ટેસ્ટ આવે ત્યાં ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ અંતર્ગત. તો આવું બધું કામગીરી છે એ કરવાનું થશે. વર્કિંગ કન્ડિશન્સ કહીએ તો ઓફિસ અવર્સમાં કામ કરવાનું થાય, રેડ પાડવા જાઓ ત્યારે ઓવરટાઈમ કામ જે છે એ પણ કરવું પડે. પણ જેટલું પણ તમે કામ કરો છો, સરકાર માટે સૌથી મહત્વની વાત કે અહીંયા તમને ઓવર ટાઈમ કરો છો જે પણ એ ઓવર ટાઈમના તમને પૈસા મળશે, બરાબર છે. એ ઓવર ટાઈમના તમને ચોક્કસથી પૈસા એ મળશે, બરાબર. તમારે મોબાઈલ સ્કોડમાં જવાનું થાય, ક્યારેક તમને કોઈ ચેકપોસ્ટમાં પણ ઇન્સ્પેક્શન કરવા મૂકે, અથવા તો ડિવિઝનલ ઓફિસ હોય, સર્કલ ઓફિસ હોય, ત્યાં તમને મોકલવામાં આવે. આખા રાજ્યની અંદર તમારે ટ્રાન્સફર થઈ શકે, રાજ્યની અંદર કોઈ પણ ઓફિસ છે જે SGST ડિપાર્ટમેન્ટની એની અંદર થઈ શકે, ક્લિયર. હવે વાત આપણી પગારની, તો અહીંયા જે પગાર છે STIની અંદર એ તમારો આ 49,600 રૂપિયા જેવો છે, બરાબર. કેટલા વર્ષ સુધી, તો કે 5 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી. તો 49,600 બાદ જ્યારે તમે 5 વર્ષ પછી તમારી સેવા આવે ત્યારે 8મું પગાર પંચ લાગી ચૂક્યું હોય, 8મું પગાર પંચ છે એ ધારો કે લાગી ગયું હોય, તો તમારો પગાર ત્યારે ઓલમોસ્ટ 80,000 રૂપિયાનો થઈ શકે છે, બરાબર. 80,000 રૂપિયા ઓલમોસ્ટ તમારો પગાર થઈ શકે છે, કારણ કે HRA, DA આ છે તે છે, આ બધા ભથ્થાઓ એડ કરો એટલે તમને આટલો સરસ મજાનો પગાર છે એ તમને અહીંયા મળવા પાત્ર રહેશે, બરાબર છે, ઓકે. હવે આ બેઝિક પે, એની સાથે સાથે ડિયરનેસ અલાઉન્સ, HRA, TA, મેડિકલ, આ બધી વસ્તુઓ છે એ તમને મળે, બરાબર. આપણે અત્યારે 7મા પગાર પંચ મુજબ જો કામ કરીએ ને, તો 7મા પગાર પંચ મુજબ તમને તમારું જે સેલરી છે ઓલમોસ્ટ 63,000 જેવી થાય, બરાબર. 8મા પગાર પંચની અંદર 28% જેવું કંઈક વધારવાના છે, એટલે ત્યારે બધું ભેગું કરો ને તો ઓલમોસ્ટ 80,000 રૂપિયાનો તમારો પગાર 8મું પગાર પંચ મુજબ થાય. તમારી ભરતી ધારો કે 2026માં થઈ, તો 5 વર્ષ બાદ એટલે 2031-32ની અંદર તમારી સેલરી, ઇન હેન્ડ સેલરી ઓલમોસ્ટ 80,000 રૂપિયા જેવી થશે. હવે જો તમે આવી રીતે કામ કરવા ઈચ્છો છો, તો ભાઈ એવું નહીં કે ભાઈ આ બધી વસ્તુ તરત જ 2 મિનિટના મેગીની અંદર મળી જાય, બરાબર. જેમ 2 મિનિટની મેગી બને એમ તરત જ આમ STI સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર બની જાય, ભાઈ એવું નહીં થાય. આના માટે તમારે મહેનત કરવી પડશે, કન્સિસ્ટન્સી જોશે.
તપ કરવું પડશે. તપ વગર કાંઈ વસ્તુ મળે નહીં. તપ વગર તો ભગવાન પણ નથી મળતા. તો તપ વગર નોકરી ક્યાંથી મળે ને, એમાંય સરકારી નોકરી. તો આ તપ કરવા માટે તમે રેડી હોવા જોઈએ. આ વાસ્તવિકતા છે. તમારી જે પ્રિલિમ પરીક્ષા છે, સૌથી પહેલી પરીક્ષા જેને તમે પ્રિલિમ્સ પરીક્ષા કહો છો, આ તમારી એની ડેટ પણ આવી ગઈ છે. જાન્યુઆરી મહિનો છે, 4 જાન્યુઆરી 4/1/2025 ના રોજ એની પરીક્ષા છે. તમારી જે મેઇન્સ પરીક્ષા છે એ મેઇન્સ પરીક્ષા એ માર્ચ મહિનામાં છે, બરાબર. માર્ચ 2026માં તમારી પાસે ઓલમોસ્ટ 6 મહિના છે. આ 6 મહિનાની અંદર તમારે લડવાનું છે. તૈયારી અત્યારથી શરૂ કરો, પ્રોપર તરીકેથી, પ્રોપર રીતેથી, પ્રોપર ગાઈડન્સની સાથે તૈયારી શરૂ કરો, બરાબર, કે જેમની પાસે અનુભવ છે. દોસ્તો, જો અહીંયા એસટીઆઈની અંદરથી પ્રમોશનની પણ વાત કરી દઉં કે એસટીઆઈ બાદ તમને કેમાં પ્રમોશન મળે. મારા દોસ્તો, એસટીઆઈ છે એના બાદ તમને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જગ્યાએ ઓફિસર બનાવવામાં આવે, સિનિયોરિટી મુજબ બને. પછી આસિસ્ટન્ટ કમિશનર બનાવવામાં આવે ઓફ સ્ટેટ. પછી ડેપ્યુટી કમિશનર જે છે એ બનાવવામાં આવે. પછી જોઈન્ટ કમિશનર અથવા તો એડિશનલ કમિશનર બનાવવામાં આવે, બરાબર. એટલે પછી સીધા કમિશનર, ટેક્સ કમિશનર જે છે તમને બનાવવામાં આવે. એસજીએસટીના કમિશનર બનાવવામાં આવે. એટલે પાવર પણ છે અને પાવરની સાથે સાથે સેલરી પણ સારી છે. અને 60 વર્ષ સુધી તમારો માન, મોભો ને રૂતબો છે એ અકબંધ જ રહેશે. કોઈ પણ પ્રકાર તમારી 7 પેઢી જે છે એ તરી જશે, ચોક્કસથી કહું છું. જો તમને આવો મોકો મળ્યો છે, આ 323 જગ્યા 2029-29માં આવશે ને ત્યારે જગ્યા આટલી નહીં હોય, તો ચોક્કસથી મહેનત કરી લ્યો. આ મહેનત એવી કરો કે જેમાં તમને કોઈ વાંધો આવે નહીં. જીપીએસસી એસટીઆઈ છે એના માટે આપણે એક સ્માર્ટ બેચ લોન્ચ કરી છે, જેની અંદર આખી તમારી જે પ્રિલિમ્સ પરીક્ષા છે, કઈ પરીક્ષા છે, પ્રિલિમ્સ પરીક્ષા, એની તૈયારી તમને ઘર બેઠા થઈ શકે. જેમાં તમને 300થી પણ વધારે કલાકના તમને રેકોર્ડેડ લેક્ચર્સ છે. તમે સીધા જોવાનું શરૂ કરી દો. ટુ ધ પોઈન્ટ છે. હિસ્ટ્રી છે, ઇકોનોમિક્સ છે, જીઓગ્રાફી છે, આ બધા ટોપિક્સ છે એના તમને લેક્ચર્સ એમાં મળી જશે. સાથે સાથે આની અંદર તમને ટોપિક ટેસ્ટ મળી જાય, બરાબર. ટોપિક ટેસ્ટ છે એ મળી જશે. અને ઇવન કે આમાં અમે જે સેશન્સ છે એ અપડેટ કરવાના છે. ઇકોનોમિક્સના, જીઓગ્રાફીના, કરંટ અફેર્સના સેશન્સ છે અમે અપડેટ કરવાના છીએ. તો એ અપડેટ છે એ પણ તમને મળતું રહેશે. તો ભૂલ્યા વગર, જો તમે એસટીઆઈની પરીક્ષા પાસ કરવા માંગો છો, એક વખત છે તમે આ હેલ્પલાઇન નંબર 9429077607 ઉપર તમે કોલ કરીને માહિતી લઈ શકો છો. અને આ પ્રાઇસ જે છે માત્ર 999 રૂપિયા છે. વેલિડિટી તમારી જ્યાં સુધી પરીક્ષા છે એટલે 4/1 સુધી તમારી આની વેલિડિટી રહેશે, બરાબર. તો સૌથી પહેલું પગથિયું છે એ તમે ચડવાનું શરૂ કરી દો. ઓલમોસ્ટ 3 મહિના છે અને એ 3 મહિનાની અંદર તમારી મહેનત છે એ કરશો તો ચોક્કસથી જીપીએસસી એસટીઆઈ છે એ તમને મળશે. આમાં ઇન્ટરવ્યુ નથી, બરાબર, પણ આમાં પરીક્ષા જે છે જબરજસ્ત લેશે અને પરીક્ષાનું લેવલ પણ હશે. એ લેવલવાળી તૈયારી કરવા માટે ગુજરાતનું સૌથી અફોર્ડેબલ પ્લેટફોર્મ એટલે લક્ષ્યમ એકેડેમી તમારી સાથે છે. આ હેલ્પલાઇન નંબર ઉપર એક વખત કોલ કરીને માહિતી લઈ લો અને જોઈ લો કે કેવું કન્ટેન્ટ છે, અને પછી જ જે છે તમે પરચેસ કરો. કન્ટેન્ટની અંદર અમે ક્યાંય ઘટવા નહીં દઈએ અને તૈયારીમાં તમારે ક્યાંય ઘટવા નથી દેવાનું. તો આ પ્રકારથી જો તૈયારી કરશો તો ચોક્કસથી રિઝલ્ટ મળી જશે. ફરી પાછા મળીશું આવા જ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.